પ્રકટીકરણનું પુસ્તક એનો 3જો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 3. સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મરેલો છે. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. માટે તને જે મળ્યું અને તે જે સાંભળ્યું છે તેને સંભાળ અને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર, કેમ કે જો તું જાગૃત નહીં રહેશે તો હું ચોરની જેમ આવીશ ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલુમ પડશે નહીં. તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી એવા થોડા એક નામ તારી પાસે સાર્દિસમાં છે. તે ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ફિલાડેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત સાંભળી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન સાંભળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તેને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુંગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ એટલે જે નવું યરૂશાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. તું ઠંડો નથી તેમ ગરમ પણ નથી. તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ગરમ નથી તેમ ઠંડો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય. માટે અગ્નિથી શુદ્ધ થયેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જુઓ, હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેના રાજ્યાસન પર બેઠો છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.